લો બોલો, હવે ડેપોમાંથી આખી એસટી બસની જ ચોરી થઈ ગઈ। મહીસાગરના બાલાસિનોરની આ ઘટના છે કે જ્યાં એસટી ડેપોમાં આખી બસ ચોરી થઈ ગઈ છે। એસટી વર્કશોપમાં પાર્ક કરેલી એસટી બસ ગાયબ થતા પોલીસને જાણ કરવામાં આવી છે। શોધખોળ બાદ કઢૈયા ગામની સીમમાંથી આ બસ મળી આવી છે। કઢૈયા ગામની સીમમાં જાડી ઝાખરા પાસેથી બસ મળી આવી છે। એસટી વિભાગે જાણ કરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે। એસટી બસ ઉપાડી જનારની પોલીસે શોધખોળ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સમજતા મૃગરાજ જોડાયા છે। મૃગરાજ, આ એસટી બસ કે જે જાડી ઝાખરામાંથી મળી આવી, કોણ લઈ ગયું હતું તેને લઈને કોઈ વિગતો સામે આવી છે? અને જે સમયે ડેપોમાંથી બસ ગાયબ થઈ એ સમયે ડેપોમાં મેનેજર હાજર હતા કે કેમ? જી હેતવી, જાણી દઉં કે આ અજીબો ગરીબ ઘટના બાલાસિનોર એસટી ડેપોની છે કે જ્યાં ડેપોમાં જ મૂકેલી એસટી બસ ચોરાઈ, પરંતુ એ બાબતની ઘટનાની જાણ ડેપો મેનેજર દ્વારા બાલાસિનોર પોલીસ મથકમાં કરાતા આ બસ એકાંત વિસ્તાર કઢૈયા ગામના એકાંત વિસ્તારમાંથી જાડી ઝાખરા પાસે મળી આવી, પરંતુ અત્યાર સુધી આ બસ કોણ, ક્યારે, કેવી રીતના ચોરી ગઈ હતું તેની કોઈ પણ ભાળ મળી નથી। પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે એસટી ડેપોની અંદર સીસીટીવી લાગેલા હોય છે, તમામ સ્ટાફ રહેતો હોય છે, જે 24 કલાક ધમધમતું રહેતું હોય છે, ત્યારે આવા સમયમાં કોણ, ક્યારે, કેવી રીતના એસટી બસ ચોરીને લઈ ગયું તે ડેપો તંત્ર અજાણ છે। અને એ જે આ ઘટનામાં પોલીસ પણ હજુ સુધી એ કોણ ચોરી લઈ ગયું તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી। જી બિલકુલ મૃગરાજ, આભાર વિગતો બતાવ્યા।